હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 વિષય ગણિત પ્રકરણ 5 આકાર અને ભાત, જેમાં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે. આપણે પ્રકરણ 1 થી 4 સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોઈ ચૂક્યા. હવે પ્રકરણ 5 જોવાનું. જો તમે આગળના વિડીયો ના જોયા તો આગળના વિડીયો અવશ્ય જોઈ જાઓ. અને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. અને જો તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક, તમારા મિત્રોને શેર કરવા વિનંતી. જોઈશું આગળ. પહેલો પ્રશ્ન, ફિંગર ટોય બનાવો. એનો મતલબ એમ કે અહીંયા આગળ આપણને ચિત્ર દોરીને આપ્યા છે, એવું ને એવું આપણે અહીંથી બનાવવાનું છે. પહેલું, બરાબર, અહીંયા આગળ દોર્યા છે એ પ્રમાણે આપણે દોરવાના છે. તો તમારે વિડીયોને સ્ટોપ કરીને આ રીતે તમારે ચોપડીમાં બનાવી દેવાના છે બધા. આગળનો પ્રશ્ન 2, આપેલ સૂચનાઓનું પાલન કરી રેલવે એન્જિનમાં રંગ પૂરો. જો ત્રિકોણનો આકાર હોય તો એમાં લાલ રંગ પૂરવાનો, વર્તુળ આકાર હોય તો એમાં લીલો રંગ પૂરવાનો, ચોરસ આકાર હોય તો એમાં પીળો રંગ પૂરવાનો, લંબચોરસ હોય તો વાદળી રંગ પૂરવાનો. તો અહીંયા આગળ આપણને રેલગાડીનું ચિત્ર આપ્યું છે, એમાં જે આકારમાં જે રંગ પૂરવાનો કીધું એ આપણે અહીંયા આગળ તમારે જાતે પૂરવાનો છે. આગળ ત્રીજું, આપેલ આકૃતિમાં ત્રિકોણની ગણતરી કરો. અહીંયા આગળ આપણને કેટલા ત્રિકોણ આપેલા? 1, 2, 3, 4 અને મોટો 5, એટલે 5 ત્રિકોણ આપેલા છે. કુલ ત્રિકોણની સંખ્યા તો 1, 2, 3, 4 ત્રિકોણ, 5, 6, પછી આ 7, 8, કુલ કેટલા ત્રિકોણ છે? 8 ત્રિકોણ છે. તો ત્રિકોણની સંખ્યા 8. આગળ ચોથું, આપેલ આકૃતિઓમાં છાંયાંકિત ભાગમાં સૌથી મોટા માપનું લંબચોરસ દોરો. અહીંયા આગળ શું કરવાનું? આપણે લંબચોરસ દોરવાના છે. તો અહીં આપણે દોરેલા છે એ પ્રમાણે લંબચોરસ દોરવાના છે બધા, બરાબર. તો તમારે જોઈને દોરી દેવાના છે. સૌથી મોટા લંબચોરસમાં સમાન નાના ચોરસની સંખ્યા, બરાબર. સૌથી મોટા લંબચોરસમાં સમાન નાના ચોરસની સંખ્યા આપણે જોવાની છે. તો એ કેટલી થશે? 14. કેટલી? 14. બીજું, સૌથી મોટા લંબચોરસમાં સમાયેલા નાના ચોરસની સંખ્યા કેટલી? તો 12. આગળનો પ્રશ્ન 5મો, આપેલ વસ્તુઓમાં ધાર અને ખૂણાઓની સંખ્યા લખો. વસ્તુનું નામ, ધારની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા. ઈંટમાં ધારની સંખ્યા 12, ખૂણાઓની સંખ્યા કેટલી હોય? 8. વાહનના ટાયર, એમાં ધારની સંખ્યા 2, ખૂણાઓની સંખ્યા 0. જોકરની ટોપી, એમાં ધારની સંખ્યા 1, ખૂણાઓની સંખ્યા 1. નળાકાર ડબ્બો, ધારની સંખ્યા 2, ખૂણાઓની સંખ્યા 0. બ્લેકબોર્ડ, એમાં ધારની સંખ્યા 4 અને ખૂણાઓની સંખ્યા પણ 4. આ રીતે તમારે જોઈને પૂરી દેવાનું છે. આગળ છઠ્ઠું, આપેલ 7 ટુકડાના 10 ગ્રામ પરથી નીચે આપેલા આકાર બનાવો. અહીં આગળ આપેલું છે એ પ્રમાણે આપણે કરવાનું છે. તો આ રીતે આપણે દોરવાનું છે. આગળ 7મું, દર્શાવ્યા મુજબ રંગ પૂરી પેટર્ન પૂર્ણ કરો. અહીં આગળ જે તે રંગ પૂરેલા છે એ તે આપણે રંગ પૂરીને પેટર્ન પૂરી કરવાની છે. તે જેમાં જાતે કરી દેવાનું છે. 8મું, સૂચના મુજબ કરો. પહેલું, બિંદુ કથી જમણી તરફ 4 બિંદુ અને ત્યાંથી ઉપર તરફ 5 બિંદુ સુધી સીધી લીટી દોરો. બીજું, બિંદુ ખથી ડાબી બાજુ 4 બિંદુ અને ત્યાંથી નીચે તરફ 5 બિંદુ સુધી સીધી લીટી દોરો. ત્રીજું, બિંદુ ગ અને ખને જોડતી લીટી દોરો. દોરેલી લીટી જેવી જ લીટી ગની ડાબી બાજુ દોરો. તો આ રીતે તમારે, બરાબર, જે સૂચના પ્રમાણે આ રીતે કરીને આ રીતે મંદિર જેવું આકાર તમારે બનાવવાનો
જે આવો આકાર બનશે. જે નીચે જે 3 સૂચના આપી એ પ્રમાણે એવો આકાર બનશે. અહીં આગળ બરાબર બીજી સૂચનાઓ આપેલી છે. તો 7મું કયું ચિત્ર દોરાયું તે નક્કી કરો. આ ચિત્રમાં કયા કયા આકારો દોરાયા છે તે નક્કી કરો. તો આપણે કયું ચિત્ર દોરાયું? તો અહીં આગળ એક મંદિરનું ચિત્ર દોરાયું, જેમાં ત્રિકોણ આપેલો છે બરાબર, લંબચોરસ એવા આકારો આપેલા છે. આગળ આપેલા ચિત્રમાં વપરાયેલા ચોરસ, લંબચોરસ, ત્રિકોણ અને વર્તુળની સંખ્યા ગણો અને લખો. અહીં આગળ આપણને રેલગાડીનું ચિત્ર આપ્યું છે. એમાં ત્રિકોણ કેટલા? તો 2. ચોરસ કેટલા? તો 2. લંબચોરસ કેટલા? તો 9. વર્તુળ કેટલા? તો 4. આગળ આપેલા આકૃતિમાં કેટલા ત્રિકોણ મળી શકે તે ગણો અને લખો. તો આમાં ત્રિકોણની સંખ્યા કેટલી? 8. આપેલા આકૃતિમાં છાંયકિત ભાગમાં બનતો મોટામાં મોટો લંબચોરસ દોરો. ખાનાની સંખ્યાને ધ્યાનમાં લે સમાયેલા નાના ચોરસ ગણો. તો પહેલો પ્રશ્ન, મોટામાં મોટા લંબચોરસમાં સમાયેલા નાના ચોરસની સંખ્યા કેટલી? તો 12. આગળ આપેલી આકૃતિઓમાં ધાર તથા ખૂણાઓની સંખ્યા. અહીં આગળ આકાર આપ્યા પણ ત્રિકોણ, તેમાં ધારની સંખ્યા 3, ખૂણાઓની સંખ્યા 3. અહીં પંચકોણ આપ્યો તેમાં ધારની સંખ્યા 5 અને ખૂણાઓની સંખ્યા 5. ષષ્ઠકોણ આપ્યો તેમાં ધારની સંખ્યા 6 અને ખૂણાઓની સંખ્યા 6. આવો સ્ટાર જેવી આકૃતિ આપી એમાં ધારની સંખ્યા 10 અને ખૂણાઓની સંખ્યા પણ 10. આ રીતે તમારે જોઈને લખી દેવાનું છે. આગળ આપેલા 7 ટુકડાના 10 ગ્રામ પરથી આપેલ આકાર બનાવો. આપેલ આકારમાં ટુકડાઓની ગોઠવણી દર્શાવી તેની યોગ્ય ક્રમ બનાવો. આને યોગ્ય ક્રમમાં ગોઠવીને બનાવવાનું છે. નમૂનામાં દર્શાવ્યા મુજબ આપેલી પેટર્નમાં આકારને ઓળખો અને દોરો. અહીં આગળ જે આકાર આપ્યો હોય શું કરવાનું? અહીં આ રીતે દોર્યા એ રીતે દોરવાના છે. આગળ કુલ કેટલા આકારો રચી શકાયા? તો કુલ કેટલા આકાર રચી શકાયા? તો 12. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક બરાબર અને તમારા મિત્રોને શેર કરવું. અને આ વિડીયોમાં એક તમને ગમે એવી કોમેન્ટ મારવી, જેથી મને પણ આગળના વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.